અમરેલી જિલ્લામાં પોરબંદર કૃષિ વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પોરબંદર અને અમરેલી જિલ્લા ખેતી વિભાગનું સંયુક્ત ચેકિંગ, જંતુનાશક દવાઓ, બિયારણ અને ખાતરનું ચેકિંગ કરવામાં આવ્યું। શંકાસ્પદ બિયારણના નમૂના પણ લેવામાં આવ્યા। બિયારણના નમૂનાને ટેસ્ટિંગ માટે મોકલાયા। સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાતા નકલી બિયારણ વેચનારાઓમાં ફફડાટ ફેલાયો છે। સંવાદદાતા દિલીપ ફોનલાઈન પર જોડાયા છે। દિલીપ, અમરેલી જિલ્લામાં પોરબંદર કૃષિ વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, શું વિગતો? જિલ્લામાં સતત જે ડુપ્લિકેટ બિયારણ મળવાની ફરિયાદો અનેક ઉઠવા પામી હતી, જેને અનુસંધાને અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અહીં કૃષિ વિભાગ દ્વારા અમરેલીમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। અહીં વેપારીઓને ઊંઘતા ઝડપ્યા હતા। અહીં જંતુનાશક દવાઓ, બિયારણ અને ખાતરનું ચેકિંગ હાથ ધરાયું હતું। અહીં શંકાસ્પદ બિયારણ છે એમના નમૂના પણ ખેતી વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા। ખેતીવાડી નિયામકે ફરી અહીં તપાસ શરૂ કરી છે, કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે અમરેલી જિલ્લાના 1000 ખાતર બિયારક વિક્રેતા લાયસન્સ ધારકો છે એમાં ફફડાટ ફેલાયો છે અને અચાનક સરપ્રાઇઝ ચેકિંગ કરતા હાલ જે વિક્રેતાઓ છે એમાં પણ ફફડાટ ફેલાયો હતો। જી નેહા। બિલકુલ દિલીપ, જાણકારી બદલ આપનો આભાર।